સુરત શહેરના પાંદેસરા વિસ્તારમાં એક ખાનગી હોસ્પિટલમાં ડોક્ટર પર હુમલો કરનાર આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદાનો પાઠ ભણાવ્યો હતો। આ ઘટના ગઈ રાત્રે પાંદેસરા વિસ્તારમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં બની હતી। જાણકારી મુજબ એક દર્દીના સંબંધીએ હોસ્પિટલમાં આવીને હોબાળો મચાવ્યો હતો। આ દરમિયાન તેઓ ડોક્ટરની ચેમ્બરમાં ઘૂસી ગયા હતા અને એક ડોક્ટરને તમાચો મારી દીધો હતો। આ બાબતે મળેલી ફરિયાદ પર પાંદેસરા પોલીસે તરત જ કાર્યવાહી કરી અને હોસ્પિટલના સીસીટીવી ફૂટેજની મદદથી આરોપીની ઓળખ કરી હતી। સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીને ઝડપથી શોધી કાઢ્યો અને તેની ધરપકડ કરી હતી। પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાલે 6:30 વાગે સામે આશરે એક હોસ્પિટલ છે ડ્રીમ ચિલ્ડ્રન એન્ડ જનરલ હોસ્પિટલ। આમાં એક ડોક્ટર છે મનોજ પ્રજાપતિ, એમની પાસે એક રિલેટિવ રાજકુમાર ઉર્ફે બાબા વિશ્વકર્મા આ આપના 3 વર્ષના બાળકને લઈને આવ્યા હતા અને એમની રજૂઆત એવી હતી કે આ બાળકે ઝેરી દવા પી લીધી છે। તો એના પછી ડોક્ટરે સલાહ આપી કે એમને એડમિટ કરવું પડશે અને કદાચ જો મરીજ સિરિયસ હોય તો એમને બીજી જગ્યા પર રેફર કરવું પડી શકે છે। તો આ પછી આ લોકોએ ઇલાજ નથી કરાવ્યા અને ત્યાંથી જતા રહ્યા। પછી થોડા સમય પછી વાપસ આવીને આ ડોક્ટરથી માથાકૂટ કરેલ કે તમને ખોટી સલાહ આપી છે અને એમને માર માર્યો। તો આ ઘટનાની જાણ થતાં જ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી લીધી છે અને આરોપીને અટક કરવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે।